હવે હોટલમાં જમવા જશો તો માત્ર પ્લેટમાં શું પીરસાયું છે એ નહીં, પણ રસોડામાં શું ચાલી રહ્યું છે તે પણ તમે જોઈ શકશો. જી હા, અમદાવાદની તમામ હોટલોના કિચનમાં લાગશે સીસીટીવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને મહત્વપૂર્ણ સૂચના આપી છે. કિચનની કામગીરીમાં પારદર્શિતા લાવવા હવે રસોડામાં સીસીટીવી લગાવી તેનું લાઈવ ફીડ ગ્રાહકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. એટલે કે રસોડામાં સફાઈ થાય છે કે નહીં, ફૂડ હેન્ડલર્સ હાઇજીન જાળવે છે કે નહીં, કાચા અને તૈયાર ખોરાકને અલગ રાખવામાં આવે છે કે નહીં અને ખોરાક કેવી રીતે તૈયાર થાય છે, આ બધું ગ્રાહકોની નજર સામે રહેશે. સાથે જ સલામત પાણીનો ઉપયોગ, યોગ્ય સ્ટોરેજ, પેસ્ટ કંટ્રોલ, કચરાનો યોગ્ય નિકાલ અને વાસણોની નિયમિત સફાઈ જેવી બાબતોનું પાલન કરવું પડશે. એટલું જ નહીં, ખાદ્ય પદાર્થોને ધૂળ અને જીવાતથી બચાવવા FSSAIના નિર્ધારિત ફૂડ કલર અને ઘટકોનો જ ઉપયોગ કરવા તેમજ રસોઈમાં ખાદ્ય તેલના યોગ્ય ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનાર સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી થશે, જ્યારે ગંભીર અથવા વારંવારના ઉલ્લંઘનમાં લાયસન્સ રદ કરવા સાથે એકમ સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. હવે ગ્રાહક માત્ર ટેસ્ટ નહીં, કિચનની ટ્રાન્સપરન્સી પણ જોઈ શકશે. સ્વચ્છ કિચન, સુરક્ષિત ખોરાક, જાગૃત ગ્રાહકના સંદેશ સાથે AMC ફૂડ સેફ્ટીના ધોરણો વધુ મજબૂત કરવાની દિશામાં આ પહેલ કરી છે. જે આપણે જાણીએ છીએ કે જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે, રેસ્ટોરન્ટ ચલાવતા હોય, કેન્ટીન ચલાવતા હોય, કે જે લોકોને ખોરાક પીરસે છે અને તેઓ એ બાબત સાથે સંકળાયેલા છે કે જે સીધી લોકોના આરોગ્ય પર અસર કરે છે. સો જે એમનું કિચન છે, કઈ પરિસ્થિતિમાં એ લોકો ખોરાક બનાવે છે, એમાં પેસ્ટ કંટ્રોલ એક્ટિવિટી કરાવેલી હોય તો અંદર જે પેસ્ટ અંદર છે કે નહીં, એ તમામ વ્યવસ્થા કરવાની એમની જવાબદારી છે. અને જો કોઈ આ નિયમોનું પાલન ન થતું હોય તો કોર્પોરેશન દ્વારા તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે. સો ગઈકાલે અમે અમદાવાદમાં જે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત જે લાયસન્સ ધારક 11,123 જેટલા રેસ્ટોરન્ટ ઓનર છે, અમુક કેન્ટીનવાળા પણ છે, એ લોકોને એક ઈમેલના માધ્યમથી જાણ કરવામાં આવી છે કે લોકો જે એમને નાણાં ચૂકવીને એમના રેસ્ટોરન્ટમાં ખોરાક લેવા આવે છે, જમવા આવે છે, તો એમને સારામાં સારી ગુણવત્તાનો ખોરાક મળે એ સુનિશ્ચિત કરવાની એમની જવાબદારી છે. ઘણી વખત કેવું થતું હોય છે કે જે લોકો છે એમ લોકોને ખબર નથી હોતી કે કિચનમાં શું પરિસ્થિતિ હોય છે. દરેક ગ્રાહક અંદર જઈ શકતો નથી. સો અને હોટલ રેસ્ટોરન્ટ ઓનર ઘણા બધા લોકો જે સારી હાઇજેનિક પરિસ્થિતિ ત્યાં જાળવતા હોય છે, તેમ છતાં તેમની વિરુદ્ધ પણ ફરિયાદ થાય છે. તો આ કાયમી ધોરણે આનો નિકાલ આવે એ હેતુસર અમે આ બધી જ રેસ્ટોરન્ટ ઓનર્સને એક ઈમેલના માધ્યમથી જાણ કરી છે કે શિડ્યુલ 4 જે FSI એક્ટ અંતર્ગત જે હાઇજીન મેન્ટેન કરવાનું કિચનમાં જે બાબતો જેમાં સમાવેશ થાય છે, એ માટે જે કિચન જે ખોરાક તૈયાર થતો હોય એ જગ્યાએ CCTV કેમેરા રાખવામાં આવે અને એનું જે લાઈવ ફીડ જે ગ્રાહકો છે સીધું જોઈ શકે એના માટે આઈધર રિસેપ્શન પર કે એમનો રેસ્ટોરન્ટવાળો એ જે એરિયા હોય ત્યાં રાખવામાં આવે. એટલે આનાથી એક સારું વસ્તુ એ થશે કે જે ગ્રાહકો છે એમને પણ ખ્યાલમાં આવશે કે અંદર શું પરિસ્થિતિમાં ખોરાક બની રહ્યો છે અને રેસ્ટોરન્ટ ઓનરને પણ એ સુનિશ્ચિત થશે કે કોઈ એમના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરે. અને જે ઘણી વખત એ લોકોનું પણ એક કહેવાનું હોય છે કે કોઈ ખોટી ફરિયાદ છે તો જો એ લોકોએ આ વ્યવસ્થા જાળવેલી હશે તો એમનો પણ કોઈ સંજોગોમાં બચાવ થઈ શકે. આ એક સૂચના છે, ગાઈડલાઇન છે કે તેમણે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની. ઘણા સંજોગોમાં પણ જે શિડ્યુલ 4ના નિયમો એટલે કે જે ખોરાક જ્યારે તૈયાર થતો હોય ત્યારે હાઇજીન મેન્ટેન કરવાની, પેસ્ટ કંટ્રોલ ત્યાં રાખવું, કોઈપણ પ્રકારના જીવડા કે જીવજંતુ ત્યાં ન હોય, જે એમના વર્કર્સ હોય છે એપ્રન પહેરીને, ગ્લવ્સ પહેરીને કામ કરે કે એમના જે વાળને ખોરાકમાં ન પડે, એ બધું તો એમની પ્રાથમિક જવાબદારી છે જ. આ વ્યવસ્થા એટલા માટે કીધી છે કે જે વારંવાર બનાવો બનતા હોય છે કે ગ્રાહકો સાથે એમનું ઘર્ષણ થાય અને ઘણીવાર કોઈ વ્યક્તિ પોતાની સાચી ના સાબિત કરી શકે તો એ એમના માટે છે. બાકી અમે સજેશન એ જ આપ્યું છે કે આ વ્યવસ્થા જાળવો તો ગ્રાહકોનો વિશ્વાસ એમનામાં વધશે અને એને કારણે એમના વ્યવસાયમાં પણ એમને સારો ફાયદો થાય. જો આ ના કરે તો આ એવું મેન્ડેટ નથી કે ભાઈ એમને CCTV કરવું જ પડે, પણ જો એમના કિચનમાં હાઇજીનની વ્યવસ્થા નહીં હોય તો નિયમાનુસાર જે કાર્યવાહી, સીલિંગની કાર્યવાહીની કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, તો કોર્પોરેશન અત્યારે કોઈપણ ફરિયાદને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. સૌથી પહેલાં તો હું અહીંયા નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનના અધિવેશનમાં આવ્યો છું
એમને કહીશ કે આજે આ બહુ સરસ અધિવેશન છે. આજે પૂરા ભારત વર્ષથી 5000 રેસ્ટોરન્ટવાળાઓ આવ્યા છે. જ્યારે આ 5000 રેસ્ટોરન્ટ ભારતભરમાંથી આવ્યા છે અને ત્યારે જ તમે આ ન્યૂઝ આપો છો કે ગુજરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કીધું છે કે સીસીટીવી કેમેરા આપણે દરેક રેસ્ટોરન્ટમાં લગાવવા. આની માટે આ બહુ સારી વસ્તુ છે, પણ હકીકતમાં કેટલું પ્રેક્ટિકલ છે, કેટલું પોસિબલ છે, એ અમે બધા લોકો, બધા રેસ્ટોરન્ટવાળા હમણાં નેક્સ્ટ વીકમાં બેસીને મંથન કરીશું અને જરૂર બનશે તો કોર્પોરેશન જોડે મિટિંગ કરીને કહીશું કે કઈ રીતે પ્રેક્ટિકલ પોસિબલ છે. મારા ખ્યાલથી બધા માટે પ્રેક્ટિકલી પોસિબલ નથી. અમુક જે મોટી બ્રાન્ડ્સ છે એમના માટે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે નાની નાની રેસ્ટોરન્ટ છે એમને આ બધું ઇમિડિયેટલી પોસિબલ નથી. અને આ તો રોજના ઝઘડાના ઘર થાય. નાનો મોટો તો શું છે કે કચરો કે આ બધું તમને રેસ્ટોરન્ટમાં હોય જોઈએ. ઘરમાં જ્યારે રસોઈ બનાવતા હોય ત્યારે બી નાનો મોટો શાકભાજીનો કચરો હોય. એટલે આની માટે કોર્પોરેશન જોડે પહેલાં અમે રેસ્ટોરન્ટવાળા બેસીશું, મંથન કરીશું અને કોર્પોરેશન જોડે બેસીને એક સુખદ અંત લાવીશું એમનું. અમે બધા રેસ્ટોરન્ટવાળાનું છે કે બધાને શુદ્ધ ખાવાનું જમવાનું મળે, એ બધા જ રેસ્ટોરન્ટવાળા ઈચ્છે છે. એટલે બધા જ રેસ્ટોરન્ટ એવું નથી કે ગ્રાહક છે તો અમે છીએ, એટલે એની માટે જ અમે કામ કરીએ છીએ. પણ સરકારશ્રીએ મેઇન જોવું જોઈએ કે ફૂડ એડલ્ટ્રેશનમાં ધ્યાન આપવું જોઈએ. આમાં બહુ મોટો પ્રોબ્લેમ નથી. મેઇન જે પ્રોબ્લેમ છે ને ફૂડ એડલ્ટ્રેશનમાં છે કે ચારે બાજુ જે ડુપ્લિકેટનો વસ્તુઓ બની રહી છે. આ તો ફક્ત ખાલી પનીર માર્કેટમાં આવ્યું છે, એવી હજારો વસ્તુ છે કે જે અત્યારે ડુપ્લિકેટ રીતે બની રહી છે. જે મસાલા છે એમાં બધું મિક્સિંગ થાય છે, મરચાં છે, કાળા મરી છે, એ બધી ઘણી વસ્તુઓ છે આમાં બધામાં ચાલે છે. એ બધું એડલ્ટ પ્રોડક્શનને રીતે રોકવું જોઈએ, એ બહુ જરૂરી છે. બાકી તો આ નાની મોટી વસ્તુ રેસ્ટોરન્ટવાળા તો 100% કરશે જ કરશે અને અમે બેસીને એમની જોડે મંથન કરીશું અને એક સુખદ રસ્તો લાવીશું. જો પારદર્શિકા તો તમે ભેળસેળ એમાંથી કોઈ સીસીટીવી કેમેરાથી તમને પારદર્શક ના આવે. હવે તમે વસ્તુ શું યુઝ કરો છો એનાથી શું ખબર પડે? હવે હું પનીર એનાલોગ યુઝ કરું છું કે ડેરી પનીર યુઝ છે એ કોઈ કેમેરામાં થોડી દેખાવાનું છે, કે મસાલા હું લાલ મરચું કયું વાપરું છું એ થોડી દેખાવાનું છે. મેઇન તો શું મેં કીધું ને, એટલે પ્રોડક્શન લેવલે કે વસ્તુ માર્કેટમાં અવેલેબલ ના થાય તો આજે રેસ્ટોરન્ટવાળો લાવે જ ક્યાંથી? એટલે મેઇન ત્યાંથી રોકવું બહુ જરૂરી છે. બાકી પારદર્શક બહુ સારી છે, પણ દરેક જગ્યાએ હવે તમે માન લો હું તો મારી હોટલની જ વાત કરું કે આજે કિચન કેટલું મોટું છે, હું કેટલી જગ્યાએ કેમેરા આજે રેસ્ટોરન્ટમાં એક જ ડાયરેક્શનમાં કેમેરા બતાવી શકીશ ને, ચારે બાજુ તો કેમેરા નહીં બતાવી શકીએ ને. એ બી બહુ મોટો પ્રોબ્લેમ છે કે આખી કિચન તમે બતાવી જ ના શકો, એક ડાયરેક્શન બતાવી શકો. એટલે બેસીને મંથન કરીશું અને જે બી બનતું હશે અમે ગ્રાહકની સુરક્ષા માટે અને ગ્રાહકને હેલ્ધી ખાવાનું મળે એ માટે કરીશું. તો સમાધાનમાં કહીએ છીએ એકવાર બધા જોડે બેસીશું. હું મેં શું કીધું, મોટી હોટલો માટે ઇઝીલી પોસિબલ છે, પણ નાના નાના રેસ્ટોરન્ટ માટે પ્રેક્ટિકલી નથી પોસિબલ. એટલે બેસીને એક જોડે, હું એકલો માણસ નથી, બધા જોડે બેસીને મંથન કરીશું અને જે રીતે બધાનો વિચારધારા હશે એ રીતે કોર્પોરેશન જોડે બી વિચાર કરીશું અને એક સુખદ અંત લાવીશું. એવું બધી હોટલોમાં નથી હોતું, તમે માનો છો? આ બધું તો શું છે કે તમે જેમ બધા અત્યારે ચાલુ છે ત્યારે બધી હોટલોમાં એવું નથી હોતું. દરેક હોટલવાળો ઈચ્છે છે કે મારે જમવાનું વધારે વેચાય, ગ્રાહક વધારે આવે. એટલે એવું હકીકત છે જ નહીં. જો આજે શું છે, દરેક જગ્યાએ 1-2% હશે એવું નથી કે નથી. હું તમને કહું એવું જરાય નથી. 1-2% હશે અને જે લોકોએ સાવચેતી લાવવી જોઈએ. સરકારશ્રીએ કેવી રીતે રોજના રોજ ટીવીમાં અલગ અલગ મીડિયા જોડે કે તરીકે કેવી રીતે સફાઈ રાખવી, શું રાખવું, એ બધા માટેનું અભિયાન કરવું જોઈએ.